नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित षोडश ग्रंथ सप्ताहना प्रधान मनोरथी एवा जयभाई અને અલકાબેન મશરૂ પરિવાર એવં ઉપસ્થિત અન્ય મનોરથી પરિવાર આ દિવ્ય કથા રસનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, અધિક માસના પાવન દિવસો અને અધિક માસમાં ચાર મુખ્ય કાર્યો વિશેષ રૂપે બતાવ્યા: દાન, વ્રત, સેવા અને સત્સંગ. આ ચાર તત્વોને લઈને આખો માસ આપણે પસાર કરતા હોઈએ છીએ. અને અધિક માસના મહાત્મ્યને આપ સૌ જાણે છો કે જ્યારે 3.5 વર્ષે લગભગ અને આખી હિન્દુ કાલગણના પ્રમાણે એક માસની વૃદ્ધિ થઈ, કોઈ દેવતા એને સ્વીકારવા તૈયાર ન થયું, કારણ કે દરેક માસના એક દેવતા હોય. મલમાસ કહીને એને તરછોડ્યો, પણ જેનું કોઈ ન હોય ભગવાન એનો હાથ પકડી લેતા હોય છે. દુખિત થયો, ભગવાનના શરણે આવ્યો આ માસ. આપણે ત્યાં તો દરેક માસના પણ દેવતા અને એને પણ સાકાર રૂપે એના અધિષ્ઠાતા દેવતા રૂપે માનીએ છીએ. ભગવાનના ચરણોમાં આવ્યો, મારું કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી, મને મલમાસ કહીને તરછોડવામાં આવે છે. પ્રભુ કહે, જેનું કોઈ ન હોય અને મારા શરણે આવે એને હું પોતાનો બનાવી દઉં. તું શરણે આવ્યો છું તો જા, હું તને વરદાન આપું છું. આજે તને કોઈ મલમાસ નહીં કહે, આજથી તારા અધિષ્ઠાતા રૂપે હું પોતે બિરાજમાન રહીશ અને તું પુરુષોત્તમ માસ રૂપે ઓળખાઈશ. અને એટલા માટે આ અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. અને અધિષ્ઠાતાનો અર્થ આ મહિનામાં, આ કાળમાં, આ સમયમાં જે કાંઈ પણ ભગવત કાર્યો આપણે કરીએ એનું ફળ ભગવાન પોતે આપે છે અને અનંત ગણું કરીને આપે છે. અને ભગવાનનો તો સ્વભાવ જ છે ને, માણસ એક બીજ વાવે, ભગવાન ગણીને એક પાછો નથી આપતા, એના અનંત ગણીને આપે છે. પ્રભુનો આ સ્વભાવ જ છે. પ્રભુ ગણીને આપતો નથી, પ્રભુ તો લૂંટાવે છે. નંદ મહોત્સવમાં એટલે જ આપણે ગણીને ના આપીએ, લૂંટાવી. કારણ કે પરમાત્મા લૂંટાવવા માટે આવ્યો છે, એ વાંટવા માટે આવ્યો છે. અનંત ગણું ફળ પરમાત્મા પોતે આપે છે. કારણ કે અન્ય જગ્યાએ કરેલા કર્મો, એ કર્મ પુણ્ય બને, પુણ્ય સદભાગ્ય બને અને સદભાગ્યો પછી આપણને સુખ આપે. આ સત્કર્મોના સુખ રૂપે આવવાનો રસ્તો છે. કરેલું કર્મ સીધું સુખ નથી આપી દેતું. કરેલું કર્મ સૌથી પહેલા પુણ્યમાં ફેરવાય છે. પુણ્ય સંચિત કર્મ રૂપે ભેગા થાય છે અને સંચિત કર્મો સદભાગ્ય બને છે અને પછી સુખ બનીને આવે છે. આ એક આખો રસ્તો છે સત્કર્મોને સુખ રૂપે ભોગવવાનો. પણ ભગવાન અધિષ્ઠાતા છે એટલે ભગવાન પોતે સીધા સુખ રૂપે જીવના સત્કર્મોને પાછું વાળે છે. કારણ કે ભગવાને વાયા કર્મ આવવાની જરૂર નથી. આ જ છે કર્મની ઉપર કૃપાનો સિદ્ધાંત.
કર્મનો સિદ્ધાંત બહુ પ્રસિદ્ધ છે કે કઈ રીતે કર્મો માણસને ફળ આપે. એ બહુ પ્રસિદ્ધ ગીતાજીમાં ભગવાને બતાવ્યું. પણ આપણો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે. એટલે કૃપા વાયા કર્મ થતી નથી, વાયા ભાગ્ય થતી નથી. કૃપા એટલે ભગવાન સીધું ડાયરેક્ટ સુખ જીવને આપે, એને કહેવાય કૃપાનો માર્ગ. અને એટલા માટે કર્મનો સિદ્ધાંત જુદો છે ને કૃપાના સિદ્ધાંત જુદા છે. એટલે જ કર્મના સિદ્ધાંતની ઉપર કૃપાનો માર્ગ કહેવાયો છે. આ પુરુષોત્તમ માસ એટલે ભગવાનનો માસ. અહીંયા તમારા કરેલા કર્મો ડાયરેક્ટ ભગવાન જુએ છે. અહીંયા તમારી ફેરવેલી માળા ડાયરેક્ટ ભગવાન ગણે છે. અહીંયા તમારા કરેલા પાઠ ડાયરેક્ટ ભગવાન સાંભળે છે. કારણ કે આ માસના અધિષ્ઠાતા ઈશ્વર છે, પુરુષોત્તમ છે, ભગવાન છે. અને એટલા માટે આ માસની વિશેષ મહિમા આપણે ત્યાં ગવાય છે. કારણ કે જ્યારે કોઈ સત્કર્મ કરો છો ત્યારે સ્થાન અને કાલ આ બંનેનું બહુ મહત્વ હોય છે. યજ્ઞના માર્ગમાં, કર્મ માર્ગમાં તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ હોય ત્યારે આપણા કરેલા યજ્ઞ યાગાદી ફલિત થાય. પણ સત્કર્મમાં પણ, ભજનમાં પણ, ભક્તિમાં પણ આ 2 વખતનું બહુ 2 તત્વોનું મહત્વ આપણે ત્યાં કહ્યું છે. એક સ્થાન, ભગવત નામ લીધું બરાબર છે, ક્યાં બેસીને લીધું, કોની આગળ બેસીને લીધું, એની મહત્તા છે. હવે એ જ માળા આપણે ઘરે ફેરવીએ અને એ જ માળા તમે ગિરિરાજજીની તરેટીમાં બેઠા હો અને ગિરિરાજજીની સન્મુખ માળા ફેરવો, તમને ફરક ન લાગે? એ ભૂમિનો સ્પર્શ જ તમારી અંદર ભક્તિનો ઉદય કરી દે છે. સ્થાનની મહત્તા છે, એમ જ કાલની પણ મહત્તા છે. કયો કાલ ચાલી રહ્યો છે. ઘણી વાર કાલ માટેના, એમ તો કાલ પણ ભગવાનની વિભૂતિ છે એમ ગીતાજીમાં કહ્યું છે. કાલોસ્મી એમ કહીને ભગવાન કહે છે. કાલને પણ વિભૂતિ માનવામાં આવી છે. અને એટલા માટે કયો કાલ, આપણે એમ કહીએ ને કાલના પણ અનેક 6 માસની રાત્રિ ભગવાને કરી દીધી રાસમાં, એમ કહીએ. આપણને લાગે કે દિવસ એક, પૂર્ણિમા 6 માસની કઈ રીતે થાય? અરે આ તો લીલા છે ને. 3 કલાકની મૂવી જુઓ, એમાં હીરો નાના છોકરામાંથી ગરડોય થઈ જાય. તમે કોઈ મૂવી જુઓ છો, છે 3 કલાકનો ટાઈમ ફ્રેમ, પણ પેલાના જીવનજીને બતાવવા જાઓ તો એ નાનપણના બાળકમાંથી લઈ જન્મ લે ત્યાંથી લઈને વૃદ્ધ થઈ જાય ત્યાં સુધીની કથા આવી જાય. હોય 3 જ કલાક. એમ ભગવાનની આ તો લીલા છે ને, લોકવત્તુ લીલા કૈવલ્યમ. અને પ્રભુ એક જ દિવસમાં 6 માસની રાત્રિ પણ કરી શકે. એ 6 માસનો અનુભવ જીવાત્માને થાય. અને આખી એની ચર્ચા આપણે ત્યાં અનેક પ્રકાર. તો કાલ બહુ મહત્વનો છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ, પુરુષોત્તમ માસનો કાલ ચાલી રહ્યો છે. અને સૌભાગ્યશાળી છો આપ બધા જ. તમારી સન્મુખ 16 ગ્રંથ બિરાજમાન છે. એનું પૂજન, આરાધન, પાઠ, પારાયણ આ બધું તમે કરી રહ્યા છો. અને એટલા માટે આ અનેરો અવસર, આ સૌભાગ્યનો અવસર આપણા આંગણે આવ્યો છે. આપણે બધા જ એક પણ ક્ષણને ચૂક્યા વગર કાલે શાર્પ સમયસર આપણી આ કથાનો પ્રારંભ કરી દઈશું. કથા છે, સાથે ઉત્સવો છે, આરાધન છે, પારાયણ છે. આ બધાનો મહામહોત્સવ આપણે પુરુષોત્તમ માસમાં ઉજવી રહ્યા છીએ. ઘણા સમય પૂર્વનો આ મનોરથ હતો કે 16 ગ્રંથ સપ્તાહ થાય, વૈષ્ણવો એનું પારાયણ કરે અને એવા પ્રકારથી આખો આ મહામહોત્સવ ઉજવીએ આપણે. આજે દિવસ આવી ચૂક્યો છે. વિશેષ કરીને આપ લોકો માટે આ 16 ગ્રંથ આપણે તૈયાર કરાવ્યા છે. કારણ કે ઘણાને ગુજરાતી ના આવડતું હોય, ઇંગ્લિશમાં બોલી શકે, અને એવા સુંદર રીતે પોથી સ્વરૂપે આપણે ખાસ આ ઉત્સવ માટે કર્યા છે. એમ તો ગ્રંથોત્સવનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું લગભગ ડિસેમ્બરથી. વિશ્વમાં વસતા વૈષ્ણવોના ઘરે ઘરે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને 16 ગ્રંથ નિઃશુલ્ક, મફતમાં, ફ્રીમાં ઘરે ઘરે પધરાવાના છે. કાલે ગ્રંથોત્સવનો પણ આનંદ આપણે લઈશું. ઇન્ડિયામાં ઉજવાયું, ત્યાંથી ઓસ્ટ્રેલિયામાં ઉજવાયું, ત્યાંથી અમેરિકામાં ઉજવાયું, આફ્રિકામાં ઉજવાયું, અને હવે પ્રતિકાત્મક રૂપે કાલે
અહીંયા ગ્રંથોત્સવનો આપણે પ્રારંભ કરીશું. તમે બધા ફોર્મ ભરશો, કાઉન્ટર પર ફોર્મ મળશે, એની લિંક જનરેટ કરીશું. અને કોઈ ઘર ઇંગ્લેન્ડમાં બાકી ન રહી જાય. ભલે 5000 ઘરે પધરાવવાનું આવશે કે 10,000 ઘરમાં પધરાવવાનું આવશે, તો આપણે પ્રયાસ કરીશું કે 5000 ઘરે પણ પધારે, પણ એવા પ્રકારનું એક મહાઅભિયાન ઘર ઘર ગ્રંથથી સમૃદ્ધ બને. પહેલી વાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આવું એક વૈશ્વિક અભિયાન ઉજવવા જઈ રહ્યું છે. તો એમાં આપ લોકો જોડાશો, એની માહિતી તમને પછી મળશે, એટલે વિશેષ માહિતી નથી આવતો, પણ કાલે ધામધૂમથી ગ્રંથોત્સવનો પ્રારંભ કરીશું. તો આ 16 ગ્રંથ અભિયાન પહેલી વાર, કારણ કે હંમેશા વૈષ્ણવ સમાજ ગ્રંથોથી દૂર ભાગતો રહ્યો છે અને એને કારણે અનેક ગેરસમજ, અનેક અંધશ્રદ્ધાઓ, અનેક મનોકલ્પિત ધારણાઓ, કેટલીક ખોટી પરંપરાઓ આપણા સંપ્રદાયમાં પ્રવેશી ગઈ. કારણ આપણે અનુકરણ કર્યું પણ નોલેજ ન લીધું. આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગને ફોલો કરીએ છીએ? પેલા બહેન કરે છે આવું તો આપણે આમ કરવાનું, ત્યાં આપણે આમ સાંભળ્યું એટલે આમ કરવાનું. આપણું જ્ઞાન અનુકરણથી આવ્યું છે, સ્વાધ્યાયથી નથી આવ્યું. આ બહુ જ મોટો પાયાનો ફરક છે. જે રીતે આપણી પરંપરા ચાલી, એ પરંપરા પણ કોઈ ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ લઈને ના આવી, પણ એકબીજાને જોઈને આવી. અને એને કારણે ક્યાંક ખોટું થતું હતું તો એ ખોટી પરંપરાઓ પણ ચાલી, અને જે સારું થતું હતું એ સારું પણ આવ્યું. બધું ખોટું જ આવ્યું છે એમ કહેવાનો અર્થ નથી. ખોટું તો ક્યાંક કોઈ એક બે વસ્તુ હોય, 90% તો બધું ઉત્તમ વડીલોની એક સુંદર ભાવના અને પરંપરાને જોઈને જ આપણે પુષ્ટિ માર્ગને ફોલો કરતા થયા. છતાંય જ્ઞાન પાયામાં ન હોય તો ભક્તિની ઇમારત પણ બહુ વાર સુધી ઊભી ન રહી શકે. એટલે એક અભિયાન વૈશ્વિક રૂપે પ્રારંભ કર્યો છે, સ્પિરિચ્યુઆલિટી વિથ નોલેજ, જ્ઞાન સાથેનું અધ્યાત્મ. અને જુદી જુદી એકેડેમીઓ જુદા જુદા દેશોમાં નિર્માણ કરી અને કેમ સ્વાધ્યાય બેઝ, નોલેજ બેઝ, અધ્યયન બેઝ આપણે આપણી ભક્તિને બનાવીએ અને એ રીતે આગળ ચાલીએ, એનો એક પ્રયાસ થઈ રહ્યો છે. તો આજથી 16 ગ્રંથ સપ્તાહનો પ્રારંભ. સીધા વિષય પર જો આવું, યમનાષ્ટકનું આપણે પારાયણ કર્યું. જો આ 16 ગ્રંથ એ મહાપ્રભુજીના સાક્ષાત વાંગમય રૂપ આપણે માનીએ છીએ. વાંગનો અર્થ થાય વાણીમય, શબ્દમય. જેમ ભાગવતજી શ્રીનાથજી બાવાના 12 અંગ છે, એમ આ 16 ગ્રંથ પણ મહાપ્રભુજીના અંગ રૂપ છે. જેમ આપણે ત્યાં 16 શણગાર કયા છે, તો આ વૈષ્ણવતાના 16 શણગાર રૂપ આપણા 16 ગ્રંથ છે. 16 ગ્રંથો આપણે પૂર્વમાં વૈષ્ણવ સંઘમાં ક્લાસીસમાં લીધું હતું. એક શ્લોક મેં તમને શીખવાડ્યો હતો અને શ્લોક તમને પ્રિન્ટ કરીને પણ આપ્યો હતો. યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પછી વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આ શ્લોક બધાને મોઢે કરવા પણ આપ્યો હતો એ ટાઈમે, કે આ એક શ્લોક યાદ કરો તો તમને 16 ગ્રંથો આવડી જાય. 16 ગ્રંથો ક્રમ પ્રમાણે, જો ઘણીવાર આપણે પાઠ કરતા હોઈએ, મોટા ભાગે યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, બહુ ચિંતા થાય તો નવરત્ન, ચતુશ્લોકી અને આટલા 4-5 જે ગ્રંથો છે એનો પાઠ કરતા. પણ કેટલા સુંદર સુંદર ગ્રંથો આ 16 ગ્રંથમાં બિરાજમાન છે, એના તો આપણને નામે ખબર નહોતું. યમુના બાલ મુક્તાશ્ચ, યમુના એટલે યમનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવલી. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન મમ. પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ. પુષ્ટિ સિદ્ધાંત એટલે સિદ્ધાંત રસ, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુ ભક્તિ. વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, વિવેક કૃષ્ણ કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિ વર્ધની, અને જપ સંન્યાની સેવના. જ એટલે જલભેદ, પ એટલે પંચપદ્યાની, ની એટલે નિરોધ લક્ષણ,
સ એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ, અને સેવના એટલે સેવા ફલ. આમ યમનાષ્ટકથી સેવા ફલ સુધી આ 16 ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી અને ગીતાજીનું દોહન કરી નવનીત રૂપે, સાર રૂપે આપણને આપ્યા છે. વૈષ્ણવોને આ નામ ખબર હોવા જોઈએ અને ક્રમ પ્રમાણે નામ ખબર હોવા જોઈએ. અને આ ક્રમ 3 આચાર્યોએ આપણને 16 ગ્રંથનો ક્રમ આપ્યો: દ્વારકેશજી, પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી. આપણે જે ક્રમ પ્રમાણે 16 ગ્રંથને બોલીએ છે એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. ક્રમ એટલે અનુક્રમ. આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ. નહીં તો અન્ય મતોમાં, દ્વારકેશજીના મતોમાં ને ક્રમમાં ફરક આવે છે. પણ શ્રી હરિરાયજીનો જે ક્રમ છે એ ક્રમ જગ પ્રસિદ્ધ છે, સર્વમાન્ય છે. 16 ગ્રંથોની રચના, એટલે 16 એટલે 16 ગ્રંથો, એટલે નાના નાના 16 ગ્રંથો છે કે જે જુદા જુદા વૈષ્ણવો માટે યા સ્વ માટે યા સર્વ માટે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને આનો ક્રમ જે છે એ પ્રમાણે જ આની રચના નથી થઈ. તમે માનો પહેલા યમનાષ્ટક, પછી બીજો બાલબોધ, ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. તો ક્રમ જે રીતે છે એ રીતે રચાયું નથી. રચનાક્રમ જુદો જુદો છે. કારણ કે એમ જોવા જાવ તો છેલ્લે અંતઃકરણ પ્રબોધ, જ્યારે ઠાકોરજીએ મહાપ્રભુજીને નિત્ય લીલામાં આવવાની આજ્ઞા કરી, તો પછી એ છેલ્લો હોવો જોઈએ, પણ એ તો વચ્ચે આવે છે. એમ મહાપ્રભુજીનો અંતિમ ગ્રંથ રચ્યો એ તો શિક્ષા શ્લોકી, એ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા લોકોને એમ લાગે કે આ જેટલા ગ્રંથો આપણે પાઠ કરીએ છીએ બધા 16 ગ્રંથના જ હશે. ઘણા તો મધુરાષ્ટકને પણ 16 ગ્રંથમાંનો એક ગ્રંથ માને છે, પણ મધુરાષ્ટક 16 ગ્રંથમાં નથી આવતો. ગિરિરાજ ધાર્યાષ્ટકમ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા ગ્રંથો આપણે બોલતા હોઈએ છીએ એ 16 ગ્રંથનો ભાગ નથી. તો 16 ગ્રંથની જે રચનાનો ક્રમ છે એ સમય પ્રમાણે નથી કે પહેલા રચાયો, પછી આ રચાયો, પછી આ રચાયો, એ રીતે ક્રમ નથી લીધો. પણ શબ્દ અને અર્થ પ્રમાણે, અનુસંધાન પ્રમાણે છે કે પહેલા જીવ જ્યારે પુષ્ટિ ભક્તિમાં આવે ત્યારે યમુનાજીનું આરાધન કરે, યમનાષ્ટકનો પાઠ કરે. કારણ કે યમુનાજીનું આરાધન કરશે એનાથી 2 વસ્તુ એને મળશે. એક, મુકુંદ રતિવર્ધિની, ઠાકોરજીમાં ભાવનું દાન થશે. કારણ કે જ્યાં સુધી ભાવ નથી ત્યાં સુધી સિદ્ધાંતમાં પણ રુચિ નહીં આવે. એટલે સૌથી પહેલા ભક્તિથી સમૃદ્ધ જીવ થવો જોઈએ. અને એટલા માટે ભક્તિનું દાન કરવા માટે પહેલા યમનાષ્ટક, એ રીતે પછી બાલબોધ. બાલબોધમાં મહાપ્રભુજી અન્ય મતોને બતાવ્યા કે જ્યારે તમે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરો છો, આધ્યાત્મિક માર્ગમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમારી સામે કેટલા ઓપ્શન હોય છે, તમારે શું મેળવવું છે એ પ્રમાણે ઈષ્ટ નક્કી કરો, ઈષ્ટ પ્રમાણે આરાધન નક્કી કરો, ત્યારે થઈ તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચી શકશો. એટલે બાલબોધમાં સર્વ સિદ્ધાંત વિનિશ્ચય, સર્વ સિદ્ધાંતો બતાવ્યા. ત્યાંથી આગળ જાઓ એટલે સિદ્ધાંત મુક્તાવલી આવે, પછી સ્વ સિદ્ધાંતની વાત આવે. તમે નક્કી કર્યું કે ના, મેં બધો જ અધ્યયન કર્યું પણ મારે મોક્ષ નથી જોઈતો, મારે તો પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે. જે પરમ ફલ બતાવ્યું છે એ પ્રેમ લક્ષણા ભક્તિની સિદ્ધિ કરવી છે. તો મહાપ્રભુજી સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, પોતાનો સિદ્ધાંત સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવે કે હા, જો હવે આ પામવું છે તો હવે આ રીતે સિદ્ધાંતોનું પાલન કરો. અને એમ કરતા કરતા અત્યારે હું પછી પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ ને એ રીતે અનુસંધાન મેળવતો જઈશ જ્યારે જ્યારે એ ગ્રંથ લઈશ. અને એ રીતે 16 ગ્રંથોની યાત્રા છેક સેવા ફલ સુધી પહોંચે. કે પરમ ફલ શું? તો કે ભૂતલ પર કરેલી સેવા, અને જેણે ભૂતલ પર સેવા કરી એના 3 ફલ મળે: અલૌકિક સામર્થ્ય, અને જે સાયુજ્ય, અને સેવો ઉપયોગી દેહ. આ પછી સેવામાં જે અહીંયા ભૂતલ પર સેવા ફલ થઈ
એટલે સેવાનું ફળ નથી, સેવામાં ફળ છે. કારણ કે એ જ સ્વરૂપની સેવા કરતા કરતા એ જ સ્વરૂપ ફલાત્મક થઈ જશે, એ જ સેવા ફલાત્મક થઈ જશે. એ તો જ્યારે સેવા ફળની ચર્ચા કરીશું ત્યારે ચર્ચા કરીશું. એટલે અંતિમ સેવા ફળ નિત્ય લીલામાં અલૌકિક સ્વરૂપ ધારણ કરી અને યુગલ સ્વરૂપની અખંડ સેવામાં જીવની ગતિ. તો આમ યમનાષ્ટકથી લઈ છેક સેવા ફળ સુધી અને આખું અનુસંધાન, એક એક ગ્રંથ પછી એક એક ગ્રંથ, કેમ આના પછી આ મૂક્યો, કેમ આના પછી આ મૂક્યો, એ એમને સંજોગ વસાત કે અકસ્માત વસાત આ ક્રમ ગોઠવી દેવાયો નથી, પણ જીવની કક્ષા પ્રમાણે એને પુષ્ટિ ભક્તિમાં તૈયાર કરતા 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 છેલ્લે ઠાકોરજીનો હાથ પકડાય છે. એટલે કે પહેલા આંગળી માં પકડે છે, યમુનાજી પકડે છે યમનાષ્ટક દ્વારા 16 ગ્રંથમાં, અને છેલ્લે આંગળી ઠાકોરજીને પકડાવી દીધી સેવા ફળ દ્વારા. અને આપણી યમુનામાં અને આપણા શ્રીનાથજી બાવા એ બંને હાથની એક એક આંગળી પકડી આ જીવને, આ દૈવી જીવને પોતાના નિત્ય લીલા ધામમાં લઈ જાય છે. તો આવી આખી એ પ્રક્રિયા 16 ગ્રંથની શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે, આપણા આચાર્યોએ આપણને બતાવી છે. એવા આ દિવ્ય 16 ગ્રંથ સાક્ષાત શ્રીમદ ભાગવતજી, અને ભાગવતજીની પણ સમાનતા 16 ગ્રંથ સાથે કરી છે. જે સમાનતા બતાવવામાં આવી ભાગવતજી સાથે, કારણ કે કોઈ કે આ 16 ગ્રંથની કથા સાંભળવી કે ભાગવતની કથા સાંભળવી, અરે આ બંનેમાં ફરક જ નથી. ભાગવત સુધારસ મથ કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. ભાગવત રૂપી ભાગવત સમુદ્ર મથન ક્ષમ, મહાપ્રભુનું નામ છે ને. ભાગવત રૂપી રસસાગરનું મંથન કરી જે નવનીત નીકળ્યું. કારણ કે જ્યારે ક્ષીરસાગરનું મંથન કર્યું, સમુદ્ર મંથન કર્યું, એમાંથી 14 રત્નો નીકળ્યા હતા. પણ આ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કર્યું તો મહાપ્રભુજી 16 રત્નો બહાર કાઢ્યા છે. અને એ જ આ 16 ગ્રંથ છે. જેમ સરખામણી કરી, સંક્ષિપ્તમાં ચર્ચા કરું તો ભાગવતનું જ એ જ વાત 16 ગ્રંથમાં છે. એટલે ક્યારે પણ મહાપ્રભુજીના ગ્રંથોને ભાગવતજીથી ઇતર નહીં માનવા, જુદા નહીં માનવા. કારણ કે મહાપ્રભુજીએ ભાગવત સિવાય બીજું કંઈ કહ્યું જ નથી. ભાગવતના જ આ નીકળેલા રત્નો આપણને જુદા જુદા ગ્રંથો રૂપે આપ્યા છે. એટલા માટે 16 ગ્રંથોની જો સમાનતા ભાગવત સાથે કરું તો ભાગવતમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. વક્તા અને શ્રોતાના અધિકાર બતાવવામાં આવ્યા. તો 16 ગ્રંથમાં પણ 16 ગ્રંથના પ્રથમ સ્કંદની સમાનતા પંચપદ્યાની અને જલભેદ એ પ્રથમ સ્કંદ રૂપ છે. કારણ કે પંચપદ્યાનીમાં શ્રોતાઓના ભેદ મહાપ્રભુજી બતાવ્યા કે કેટલા પ્રકારના શ્રોતા હોય છે, અને જલભેદમાં વક્તાઓના લક્ષણ બતાવ્યા અને એની સરખામણી જલ સાથે કરી કે કેટલા પ્રકારના જલ, જે 20 પ્રકારના, અને જેની ચર્ચા આગળ આપણે જલભેદમાં કરીશું. અને 20 આ જલભેદ જલની સાથે વક્તાઓના લક્ષણ બતાવ્યા. તો પ્રથમ સ્કંદ એ પંચપદ્યાની અને જલભેદ ગ્રંથ છે. બીજો સ્કંદ એ અધિકાર, જેમ પહેલો સ્કંદ અધિકાર લીધા, બીજા સાધન લીલા. જેનો જેવો અધિકાર એવા સાધન. તો પુષ્ટિ ભક્તિમાં સાધન આપનારું કોણ છે? તો કે સાધન શું છે? તો કે ભાવ જ સાધન છે. હરિરાયજી વારે ઘડી શિક્ષાપત્રમાં કહે છે ને કે ભાવ જ સાધન છે ને ભાવ જ ફળ છે. તો એ ભાવને આપનારા કોણ? તો કે શ્રી યમુનાજી. એટલે યમનાષ્ટક એ દ્વિતીય સ્કંદ રૂપ છે ભાગવતજી. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આમ બંને પ્રકારની સૃષ્ટિ પ્રભુ સર્જન કરે છે. તો 16 ગ્રંથમાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ, આ જે ગ્રંથ છે ને એમાં 3 પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજી કહે પ્રગટ કરી પ્રભુએ. પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. તો આ ત્રીજા સ્કંદની સમાનતા થઈ. ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારના
સર્ગો, અને એમાં પણ વિસર્ગ લીલામાં પણ 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવે છે ચોથા સ્કંદમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજીએ ચોથા સ્કંદમાં. તો એ 4 પુરુષાર્થની ચર્ચા શેમાં આવી? તો કે બાલબોધમાં. બાલબોધમાં કાલે આપણે જ્યારે ચર્ચા કરીશું બાલબોધની, ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચત્વાર ઋષિના, આ 4 વાત ઋષિઓએ અને વેદોએ બતાવી છે, અને એની ચર્ચા બાલબોધમાં આવશે. પંચમ સ્કંદ એ સ્થાન લીલા, અને પંચમ સ્કંદમાં કાલગણના આદિ આવે છે. અને અત્યારે બહુ ચર્ચા નથી કરતો. પંચમ સ્કંદમાં ભરત મુનિનું આખ્યાન જે ચર્ચા કરી, અને એ ભરત રાજાને મનમાં ગ્લાનિ થઈ કે અરે હું બધું છોડીને ભગવત ભજન કરવા, પ્રભુની આજ્ઞામાં રહેવા માટે આવ્યો ને ન પાળી શક્યો, અને અંતર્ગ્લાનિ થઈ. એમ જ એ પંચમ સ્કંદની સમાનતા અંતઃકરણ પ્રબોધ સાથે કરી. કારણ કે મહાપ્રભુજીને 3 વાર ભગવદ આજ્ઞા થઈ. ભરત મુનિને 3 જન્મની કથા આવે છે કે પેલા રાજા હતા, પછી હરણ બન્યા, પછી પાછું થયું. અને એ રીતે મહાપ્રભુજીને પણ અંતઃકરણમાં ગ્લાનિ થઈ કે 3 વાર ભગવદ આજ્ઞા થઈ, મેં માની નહીં. અને અંતઃકરણ પ્રબોધ એ 5મા સ્કંદની સમાનતા બને. 6ઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા, પોષણમ તદનુગ્રહ. અને એ પુષ્ટિની પ્રાપ્તિ ક્યારે થાય? તો એ પુષ્ટિની પ્રાપ્તિ માટે 2 ગ્રંથ, સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિ વર્ધિની. આ 6ઠ્ઠા સ્કંદની, કારણ કે અનુગ્રહ છે ને, કૃપા કેમ થશે? અનુગ્રહ મેં નિયામક, એમ ત્યાં કહ્યું ને 16 ગ્રંથમાં કે અનુગ્રહ જ પુષ્ટિ માર્ગમાં નિયામક છે. એટલે સિદ્ધાંત મુક્તાવલી ને ભક્તિ વર્ધની આ 6ઠ્ઠા ગ્રંથરૂપ છે. સપ્તમ સ્કંદ કર્મ વાસના. જેમ ભાગવતમાં સપ્તમ સ્કંદમાં સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના, આવી અનેક પ્રકારની વાસનાઓ જીવનમાં છે, ઈચ્છાઓ છે. એમાંથી મુક્ત કેમ થવાય? તો કે વિવેક, ધૈર્ય દ્વારા આશ્રયને સિદ્ધ કરો તો જ કર્મ વાસનાઓમાંથી મુક્ત થવાય. એટલે 7મો સ્કંદ એ મહાપ્રભુજીનો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની સમાનતા છે. 8મો સ્કંદ, અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા, સદ્ધર્મ જેને કહેવાય, કે જેમાં ધર્મનું વર્ણન છે. સદ્ધર્મ, મન્વંતર લીલા. તો મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આની સમાનતા કરી. એટલે 8મો સ્કંદ એ ચતુશ્લોકી બરાબર છે. 9મા સ્કંદ એ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર, ઈશસ્ય અનુગામીનામ કથા. 9મા સ્કંદમાં એની ચર્ચા આવી કે ભક્તિ દ્વારા કઈ રીતે આ જીવો પ્રભુને પામ્યા, અને એની સમાનતા નવરત્ન અને સિદ્ધાંત રહસ્ય સાથે કરી. કઈ રીતે જીવ પ્રભુની આજ્ઞા પાળી બ્રહ્મ સંબંધ પામી, ભગવત સંબંધ પામી અને ભક્ત બને છે. અને ઈશસ્ય અનુગામી નામ, ઈશાનું કથા, ભગવદીયોની કથા. એટલે ભગવદીય જીવન સિદ્ધ કરવા માટે સિદ્ધાંત રહસ્યના સિદ્ધાંતો અને નવરત્નમાં મહાપ્રભુજીએ બતાવેલા એ સુંદર સિદ્ધાંતો, આ બંનેનું પાલન કરવાથી આ બંને 9મ સ્કંદના પ્રતીકરૂપ છે. 10મ સ્કંદ, અને 10મ સ્કંદની લીલા શું છે? કે નિરોધ લીલા. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. તો 10મ સ્કંદની સમાનતા કરી નિરોધ લક્ષણ સાથે, કે મહાપ્રભુજી આખો નિરોધ લક્ષણ ગ્રંથ આપ્યો, અને આખી ભગવદ લીલા દ્વારા ભક્તના પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ સિદ્ધ કરી. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે, અને મુક્તિ લીલામાં સર્વ મોહનું નિવારણ થઈ જાય એટલે સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ એ મહાપ્રભુજીના 11 સ્કંદની સમાનતા છે. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, અને આશ્રય દ્વારા ભગવાનના ચરણોમાં પ્રાપ્તિ છે, ભગવાનના ચરણોમાં અનન્ય આસક્તિ છે. અને 12મા સ્કંદની સમાનતા કૃષ્ણાશ્રય અને સેવા ફલ સાથે કરી. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણે. એટલે 12મા સ્કંદમાં કલયુગનું વર્ણન આવે છે. ભાગવતજીનું જો તમે અધ્યયન કરો તો કલયુગનું વર્ણન, કાલયુગના રાજવંશોનું વર્ણન, અને એવું જ વર્ણન મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કર્યું ને, કે પાખંડ પ્રચુરે રોકે, અને કલયુગમાં કેવી સ્થિતિ થશે એનું વર્ણન છે. એટલે કૃષ્ણાશ્રય અને સેવા ફલ. જ્યારે આશ્રય સિદ્ધ થઈ જાય પછી તો અખંડ ભગવત સેવામાં જીવની પ્રાપ્તિ થાય. એટલા માટે આ 2 ગ્રંથોની સમાનતા કરી. તો આમ ભાગવત જ પ્રગટ 16 ગ્રંથ રૂપે આપણી સન્મુખ વિરાજમાન છે.
એટલે આ 16 ગ્રંથને ભાગવત થી જરાય ઉતરતું ન સમજતા, એને જુદું ન સમજતા. આપણે ત્યાં હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં બહુ સુંદર વાત કરે છે. આ અલૌકિક તત્વોને ભગવાનથી જુદા માનવાને એ પણ એક અપરાધ છે. ઠાકોરજી અને ઠાકોરજીની સેવામાં વપરાતી સામગ્રી, સાધનો, એને પણ ભગવદ રૂપ જ માનવા જોઈએ. એને જુદા લૌકિક રૂપે ક્યારેય નહીં જોવા. આ પ્રભુના જ આનંદાંશનો વિસ્તાર છે. એટલે પ્રભુનું ધામ, પ્રભુની લીલા સામગ્રી, પ્રભુની કથા, પ્રભુના ગ્રંથો, આ બધું ભગવદ રૂપ જ છે. એટલે એમાં ભગવદ બુદ્ધિ જ રાખવી. આ કોઈ કાગળનો ટુકડો નથી, આ કોઈ કાગળનું પુસ્તક નથી. એમાં મહાપ્રભુજીના વચનો અંકિત થયા છે, અને અંકિત થયા છે એટલે વલ્લભ રૂપ છે. એટલે હરિરાયજીનું એક બહુ સુંદર રૂપ છે. જેમ ભાગવતજીને સાક્ષાત શ્રીનાથજી બાબાના 12 અંગ રૂપ માન્યું ને, પહેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજા ને ચોથા સ્કંદ બંને બાહુ, 5મો ને 6ઠો સ્કંદ શ્રીનાથજીની બંને જંગા, 7મો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ મસ્તક, અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ 12 સ્કંદ સાથે શ્રીનાથજીના સ્વરૂપની સમાનતા કરી. એ રીતે જ હરિરાયજી બહુ સુંદર પદ લખ્યું છે, જેમાં આ 16 ગ્રંથોની વલ્લભના સ્વરૂપની સાથે સમાનતા કરી છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, કે આ યમનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. કોઈ પણ ગ્રંથો એનું મંગલાચરણ છે. એટલે અંગોની સમાનતામાં યમનાષ્ટક નહીં આવે, પણ યમનાષ્ટક રૂપી મંગલાચરણ કરી પછીના જે 15 ગ્રંથો છે એ મહાપ્રભુજીના સાક્ષાત અંગરૂપ છે. અને પદમાં ગાન કરતા હરિરાયજી કહે છે, કરમન શ્રી વલ્લભ અંગન ધ્યાન. કરમન શ્રી વલ્લભ અંગન ધ્યાન, 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 વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, દક્ષિણ ચરણ સિદ્ધાંત બખાન, દક્ષિણ ચરણ સિદ્ધાંત બખાન, શ્રી વલ્લભ અંગન ધ્યાન. વામ ચરણ કૃષ્ણાશ્રય, દક્ષિણ ચરણ સિદ્ધાંત રહસ્ય, એમ એક અંગમાં એક ગ્રંથ વિરાજમાન છે. વામ ઉર નવરત્ન કહીએ, વામ ઉર નવરત્ન કહીએ, દક્ષિણ ઉર ભક્તિ વર્ધિની જાન, દક્ષિણ ઉર ભક્તિ વર્ધિની જાન. वाम भुजा विवेक धैर्य जान के, वाम भुजा वाम भुजा विवेक धैर्य जान के, दक्षिण भुजा पुष्टि प्रवाह मर्यादा ज्ञान, दक्षिण भुजा पुष्टि प्रवाह मर्यादा ज्ञान, श्री वल्लभ अंगन
શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ રૂપ આ એક ગ્રંથો છે. કીર્તન થોડું લાંબુ છે એટલે સમય આપણી પાસે અભાવ છે, પણ એક અંગ રૂપ આ એક ગ્રંથો છે. એવા દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યા. જો અલૌકિકતા શીખવી હોય ને તો અલૌકિક વ્યક્તિઓ પાસે શીખી શકાય. લૌકિક લોકો પાસે જઈને તમે ભગવાનની વાત કરો તો એ સંસાર સમજાવી શકે, ભગવાન ન સમજાવી શકે. આપણા બધાની તકલીફ એ થાય છે, ભગવાનનો પ્રશ્ન એવા જણા જોડે જઈને પૂછીએ છીએ જે પોતે ભગવાનને જાણતો ન હોય, યા પૂરો માનતો ન હોય, યા પોતાને નિષ્ઠા ન હોય, યા પોતાને દ્રઢ આશ્રય ન હોય. એટલે જેને પોતાને દ્રઢ આશ્રય ન હોય ને એ અડધી પડધી વાતો કરે, એ કાચી કાચી વાતો કરે. એ ચોખ્ખું ન કહી શકે કે આમ જ કર, એ સ્પષ્ટ ન કહી શકે કે આમ જ થવું જોઈએ. કારણ કે એને પોતાને નિષ્ઠા નથી કે ખરેખર આ માળા ફેરવવાથી આવું થઈ શકે, કારણ કે એનો અનુભવ નથી. અને જેનો અનુભવ છે એના માટે તો એક વાર લીધેલું ભગવત નામ પણ બહુ મોટું છે. સાધારણ વ્યક્તિને એક વાર નામ લેવાથી શું થાય, 5 વાર નામ લેવાથી શું થાય? અરે 24 કલાક જપો તો જ થાય. અરે ગજેન્દ્ર એક વાર પુકાર્યું ને તોય કાફી હતું. તીર કેટલું નીચે ખેંચો છો દોરી, એના પરથી નક્કી થાય કે કેટલું દૂર જશે. આપણે નામને ક્યાંથી કાઢીએ છે, કેટલું ખેંચીને છોડીએ છે, એના પરથી નક્કી થશે ક્યાં સુધી પહોંચવાનું છે. અને એટલા માટે ભગવાન વિષયક પ્રશ્નો જેની બુદ્ધિ બહુ લૌકિક હોય ને એની જોડે નહીં કરે, કારણ કે એ તમને અલૌકિકતામાંથી લૌકિકતા તરફ લઈ જશે. ક્યાંક તમને પણ ભગવાનમાં શંકા પેદા કરી દેશે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી જેવા આચાર્યો આપણને મળ્યા છે. પૂછવું હોય તો શિક્ષાપત્ર ખોલીને પૂછો ને, પૂછવું હોય તો 16 ગ્રંથ ખોલીને પૂછો ને, પૂછવું હોય તો 84 વૈષ્ણવ કોઈ એકનો દરવાજો ખટખટાવીને એની વાર્તા ખોલો, તમને બધાએ સમાધાન મળી જશે. શ્રી વલ્લભને, શ્રી પ્રભુને કોણ જાણે છે, એની જોડે આ બધી વાત થાય. અને એટલા માટે હરિરાયજી આ 16 ગ્રંથને કેવી દ્રષ્ટિએ જુએ છે? આ તો મહાપ્રભુજીના એક અંગ રૂપ છે, એક અંગમાં બિરાજમાન. એટલે તમે 16 ગ્રંથનું પૂજન નથી કર્યું, તમે મહાપ્રભુજીનું આરાધન કર્યું છે. તમે વંદન કરી, આરતી કર્યા, એ 16 ગ્રંથનું નથી કર્યું, મહાપ્રભુજીનું કર્યું છે. આ પુસ્તક મસ્તક સુધી પહોંચશે અને મસ્તકમાં રહેલું જ્ઞાન હસ્તક બની જશે. એ સેવા સુધી પહોંચવાનું છે. જો એક વિચાર નીકળ્યો છે શેના માટે? છેક કર્મને સિદ્ધ કરવા માટે, સેવાને સિદ્ધ કરવા માટે. એક વિચાર છે અને એ વિચાર વહેતો વહેતો જુદા જુદા માધ્યમ બની અને છેક જીવનના કલ્યાણ સુધી જવાનો છે. અને એટલા માટે અલૌકિક તત્વોને અલૌકિક દ્રષ્ટિએ જોવાની આદત પાડો અને પ્રયાસ કરવો પડશે. શરૂઆતમાં એ પ્રવૃત્તિ હશે, ધીમે ધીમે મનની વૃત્તિ બની જશે. જીવનના સમાધાન તમારી લૌકિક બુદ્ધિએ કાઢવા જશો ને તો ઝઘડા, ક્લેશ અને કોર્ટ કચેરી સિવાય બીજું કાંઈ યાદ નહીં આવે. પણ જીવનના સમાધાન 16 ગ્રંથોને વચમાં રાખી આ પ્રશ્નોનો ઉકેલ મહાપ્રભુજી શું આપે છે? જ્યારે 16 ગ્રંથમાં ગોતશો ને અને જે ઉત્તર મળશે ને એ તમારા જીવનનું કલ્યાણ કરનારું હશે. બધાના ઉત્તર છે 16 ગ્રંથમાં. વિવેક, ધૈર્યાશ્રય આદિ એવા ગ્રંથો છે ને, જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ એમાં સમાયેલા છે, દરેક મૂંઝવણોના સમાધાન એમાં છે. એટલે નક્કી કરો, મારા જીવનના પ્રશ્નોના ઉકેલ મારે કોઈ લૌકિક વ્યક્તિને નથી પૂછવા, મારા ગુરુ પાસે સમાધાન લેવું છે, મારા વલ્લભ પાસે સમાધાન લેવું છે. મારે હવે મારું જીવન એની આજ્ઞામાં જીવવું છે. જો કોઈની આજ્ઞામાં રહેવું એ બંધન નથી, ભક્ત માટેની સર્વોચ્ચ અવસ્થા છે. તમે કોનું માનો? ક્યાંક તો કોઈકને તો પૂછતા જો છો. ભલે છેલ્લે પોતાના મનનું માને ને માણસ, હું કોઈને ના પૂછું, મારા મનમાં આવે એટલે છેલ્લે તમે એમ કહો હું મારા મનનું માનું. તમને તમારા મન ઉપર ભરોસો ખરો કે હંમેશા એ સાચો જ હશે? નહીં તો રોજ એનું કહ્યું તો કરો છો. જો માણસ છે ને 3 વસ્તુના પાયા ઉપર એના જીવનની ઇમારત, એમ બરોબર આ 3 છે ને, એક
ઘણો ઠાકોરજીએ પૈસો આપ્યો છે એટલે ચિંતા નથી. ઘણા સ્વજનો છે, સંબંધીઓ, ગ્રુપ છે, ચિંતા નથી. અરે શરીર એવું મજબૂત છે ને, મારું સ્વાસ્થ્ય તો એટલું સારું છે, મને કઈ ના થાય, મારે કોઈની ગરજ નથી. આ ત્રણ ઉપર માણસ ટકેલું હોય એનું જીવન, એનું સંપત્તિ, એના સ્વજનો અને એનું સ્વાસ્થ્ય, કે જેના ઉપર એને આમ ફુલાવીને ફરતો હોય. પણ આ ત્રણ ઉપર તમને ભરોસો ખરો? તમને ભરોસો ખરો આજે જેવું શરીર છે એવું કાલે પણ રહેશે? હા કે ના? જો તમે એકનો તો ઉડાડી દીધું, એકની ના પાડી. સ્વજનો, આપણને એમ થાય કે આપણું બહુ મોટું સર્કલ ને આપણા સ્વજનો. તમને ભરોસો ખરો આજે જેવા બધા જોડે સંબંધો છે એવા કાયમ રહેશે? અરે કોરોનામાં તો આપણે જ મેસેજ કરવા પડે, ભાઈ આવતો નહીં, પોઝિટિવ છું. એમાં તો આપણે જ કરવા પડે, આપણે જ સ્વજનોને દૂર રાખતા. સંબંધો આજે છે ને કાલે કઈ એક નાનકડી ઘટનામાં તૂટી જાય કોને ખબર? અરે લગ્નમાં એને આગળ ખુરશી આપીને મન તો છેક પાછળ બેસાડ્યો, હવે જવું જ નહીં. આમાં તમારો કાંઈ વાંક ના હોય, થઈ જાય. આ તો સમસ્યા. વ્યવહાર તો વ્યવહાર જ છે, વ્યવહારની જેમ જ ચાલે છે. તો સંબંધો આવા જ છે. અને સંપત્તિ આપણને એમ લાગે આજે છે એવું કાલે રહેશે, કોણ જાણે? આજે તમને આટલું વ્યાજ બેંકમાં મળતું અને કાલ સાવ ઘટી જાય, થાય? તમારા હાથમાં ખરું? કમાવું તમારા. અને મૂળ વાત શું છે? આપણે બુદ્ધિ અને મહેનતથી ઘર બાંધી શકીએ, ઘર લાવી શકીએ, ઘરનું સુખ મેળવી શકીએ, પણ ઘરમાં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ આવે. આપણે મહેનતથી ધન લાવી શકીએ, ધનનું સુખ, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય તો જ મળી શકે. આપણે સ્વજનો ભેગા કરી શકીએ, પણ સ્વજનોથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય તો જ મળી શકે છે. અને એટલા માટે બુદ્ધિ અને પુરુષાર્થની ક્યાંક સીમા છે. એ વસ્તુ અને વ્યક્તિ ભેગો કરી શકે. તમે મોટી અગાસી લઈ શકો, દોરી લાવી શકો, પતંગ લાવી શકો, પણ પવન વગર કોઈનો પતંગ ચડતો નથી. અને પવન તો ઈશ્વર જ ચલાવી શકે એમ છે. જ્યારે આ ગણિત જીવનના સમજમાં આવી જશે ને, ત્યારે જીવનની દશા અને દિશા બંને બદલાઈ જશે. આ આચાર્યોની વાણીઓ એ તો આપણા જીવનની આંખો છે ને. પાંખ તો ભગવાને આપી છે, કે બળ આપ્યું, પુરુષાર્થ આપ્યું, બુદ્ધિ આપી, શરીર આ બધું આપ્યું, પણ આંખ વગરની પાંખો કઈ દિશામાં ઉડાડીને લઈ જાય આપણને કોઈને ખબર નથી. અને એટલા માટે પ્રયાસ કરજો, આશ્રય કરજો. લૌકિક લોકોની બુદ્ધિ ઉપર ભરોસો નહીં, આપણા ગુરુની બુદ્ધિ, આપણા ગુરુની વાણી, આપણા ગુરુના વચનો ઉપર વિશ્વાસ રાખો. મારા મહાપ્રભુજી મને જે માર્ગ બતાડે છે એમાં જ મારું કેવલ કલ્યાણ છુપાયેલું છે. બીજે બધે જ ક્યાંક સલાહ છે, સૂચન છે, સંકેત છે, ઉપદેશ છે, આદેશ છે, બધું બરાબર, પણ માણસના બુદ્ધિની સીમા છે. જો દરેકની બુદ્ધિ કામ કરતી હોત તો દુનિયામાં ઘણા બુદ્ધિમાનોને મેં દુખી જોયા છે, તો પછી દુખી હોત જ નહીં. સીમા છે દરેકની, અને લિમિટેશન છે જ માણસના, અને એ રીતે જ માણસને જોવો જોઈએ. દરેકની એક સીમા છે. પણ હા, મહાપુરુષોની વાણી, એના વિચાર અસીમિત છે, ત્રિકાલાબાધિત છે. દરેક કાળમાં એમના વચનો સત્ય છે. 500 વર્ષ પહેલા પણ મહાપ્રભુજીના આ વચનો એટલા જ ઉપયોગી હતા, અને આજે પણ આ વચનો એટલા જ ઉપયોગી છે. અને હું તેમ માનું છું, જેટલી ગીતાજીને અર્જુનને જરૂર નહોતી એના કરતા વધારે આપણને બધાને વધારે જરૂર છે. જેટલી ભાગવતજીને પરીક્ષિતને કદાચ જરૂર નહોતી એના કરતા વધારે આપણને લોકોને વધારે જરૂર છે. એમ જ આ 16 ગ્રંથોની જેટલી 84 વૈષ્ણવને જરૂર નહોતી એના કરતા વધારે ક્યાંક આપણને વધારે જરૂર છે. નહીં તો ઘણી વાર લોકો એમ કે આજે જો મહાપ્રભુજી પ્રગટ થયું તો આજે પણ આ જ કહેત, તમારી સામે આવીને મહાપ્રભુજી આ જ વાત કરત જે કરી ગયા છે, જે કરી રહ્યા છે. એટલે 16 ગ્રંથો એમની માનવું કે આજે મહાપ્રભુજી આવીને તમને કંઈક જુદું કહી જાય. તમને મળત તો એમ જ કહેત સેવા કાર્ય સદા કાર્ય સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવે.
ચેતત સત્પ્રવણમ સેવા. એ જ મહાપ્રભુજીના વચનો, એ તો શાશ્વત છે. આ 16 ગ્રંથો ભક્તિના માર્ગમાં ચાલવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. એટલે જ આધ્યાત્મિક માર્ગમાં લૌકિક દ્રષ્ટિએ ચલાતું નથી. એટલે જ મહાપુરુષોનો આશ્રય કરવો પડે છે. ગુરુનો આશ્રય કેમ કરવો પડે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આપણે ભક્તિના માર્ગમાં ચાલવા માટે આંધળા છે. અને અંધ વ્યક્તિ કેટલું ચાલી શકે? એને કોઈનો હાથ પકડવો પડે, ક્યાંક કોઈના હાથથી માર્ગદર્શન લેવું પડે, અને કાં એને આંખો જોઈએ. ગુરુ કૃપા શું કરે છે? ગુરુ કેવલ હાથ પકડીને ચલાવીને પાર નથી કરાવતો, ગુરુ પોતાની આંખો આપીને પાર કરાવે છે. લોકો તો આંખો ડોનેટ કરીને, જેમ કહીએ ને કે હાથ પકડીને ચલાવે, પણ ગુરુ હાથ ન પકડે, ગુરુ તો આંખો જ આપી દે. એટલે મારી દ્રષ્ટિ તને આપું છું, મારા જ્ઞાનનું અંજન તને આંજું છું, અને મારી આંખે હવે શ્રીનાથજીને જો, મારી આંખે હવે યમુનાજીને જો, મારી આંખે હવે તારા લાલનને જો, તને કંઈક જુદું દેખાશે. તો આ યમનાષ્ટક પહેલો ગ્રંથ એ યમુનાજીને જોવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. બાકી આપણે બધાએ તો યમુનાજી ઘણી વાર જઈને એ જલ પ્રવાહ, આજે યમુનાજીમાં તો જલ જ નહોતું, યમુનાજી તો સુકાઈ ગયા, અરે યમુનાજીમાં તો પૂર હતું. આપણે તો ખાલી 2 કાંઠે વહેતી નદી જોઈ છે, યમુનાજીને ક્યાં જોયા છે? અને આ દર્શન, આ દ્રષ્ટિ મારા મહાપ્રભુજી તમને બધાને આપવા માંગે છે. 9 શ્લોકમાં અને 8 શ્લોકમાં સ્તુતિ અને 9મા શ્લોકમાં ફલ. જે મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા દ્રષ્ટિકોણ કહ્યું ને, શ્રી યમુનાષ્ટક, એટલે 5 અક્ષર થાય યમુનાષ્ટક. માનો પંચામૃત છે. જેમ સ્વરૂપને પંચામૃત કરીને એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય ને, વૈષ્ણવ જ્યારે યમુનાષ્ટકનું પંચામૃતથી સ્નાન કરે ને, યમુનાષ્ટક રૂપી, ત્યારે એની ભીતર વૈષ્ણવતાનું પ્રાગટ્ય થતું હોય છે. આવ યમુનાષ્ટક કા રસ દર્શન કરેं. આપ લોકો કે પાસ ગ્રંથ છે ને, એમ માનું છું કે દરેક લોકો અહીંયા બેસેલામાંથી કદાચ કોઈ એવું નહીં હોય કે જે રોજ યમુનાષ્ટક ન કરતું હોય, ને કદાચ નહીં કરતું હોય તો મને વિશ્વાસ છે કે કાલથી તો શરૂ કરી જ દેશે. પ્રારંભ જો સારો સંકેત યા સારી વાત ઘણીવાર ભગવાન પોતે નથી કહેતા, કોઈના મુખે બેસીને કેવડાવતા હોય છે. અધિક માસ ચાલે છે, એવું ન માની શકો કે યમુનાજી પોતે તમને કેવડાવી રહ્યા છે, અમને માધ્યમ બનાવીને તમને કહી રહ્યા છે કે કાલથી કરજે ને બેટા, તું યમુનાષ્ટક કરીશ તો રોજ તારા ઘરે હું આવીશ. ક્યાંક યમુનાજી સંકેત કરતા એવું ન લાગે? વ્યક્તિઓને જુઓ છો ને, એને કારણે મોટી મોટી વાતો પણ તમે નાની માની લો છો. કારણ કે આ બોલ્યા, દ્વારકેશલાલજી બોલ્યા તો વાત નાની થઈ જશે, પણ યમુનાજીએ એમની જીભમાં બેસીને મને વાત કહી, આવું વિચારશો ને તો એ જ વાત મોટી લાગશે. બસ એ જ વાતને ગ્રહણ કઈ રીતે કરો છો તમે? માધ્યમોની અલ્પતાને જોઈને એ વસ્તુની અલ્પતા માની લો છો. આ કહેનારાના માધ્યમો નાના હોઈ શકે છે, વ્યક્તિઓ નાના હોઈ શકે છે, વસ્તુ નાની હોઈ શકે છે, માઇકના કોઈ લિમિટેશન હોઈ શકે છે, પુસ્તકો કદાચ ફાટી શકે છે, પણ જે તત્વ છે ને એ મહાનતમ છે. એ તત્વનો વિચાર કરશો તો આ માધ્યમો ગૌણ બની જશે અને વાત તમારા સુધી પહોંચી જશે. જે મહાપ્રભુજી પહોંચાડવા માંગે છે, મારે તો એ તમને પહોંચાડવું છે. તો શ્રી યમુનાજીને જોવા માટેની દ્રષ્ટિ. આइए यमुनाष्टक में प्रवेश करते हैं. नमामि यमुना सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थनवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रते. યમુનાષ્ટક તો 9 શ્લોકનો. રચનાનો થોડો વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજનો દિવસ છે અને વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરવા માટે વ્રજમાં પધાર્યા છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુર.
મહાપ્રભુજીએ વ્રજ પ્રગટાવ્યું, વ્રજની રીત પ્રગટાવી અને વ્રજની પ્રીત પ્રગટાવી. આ ત્રણ વસ્તુનું પ્રાગટ્ય. પુષ્ટિ મહારસ દેન પ્રગટે. પ્રગટ્યા છે શેના માટે? આ બધું પ્રગટાવવા માટે. તો વ્રજના જુદા જુદા સ્થાનો મહાપ્રભુજી પ્રગટાવે કે આ કુંડ છે. આજે આપણે જે યાત્રા કરવા જઈએ છીએ એ તો હજારો વર્ષ થઈ ગયા, તો બધું ભૂલાઈ ગયું હતું. પણ મહાપ્રભુજીએ વ્રજયાત્રા કરી એક એક સ્થાનોને અંકિત કર્યા કે આ સ્થાન છે જ્યાં લીલા થઈ હતી, આ કુંડ છે જ્યાં લીલા થઈ હતી, અને એમ એક એક સ્થળોને પ્રગટાવ્યા. તો ગોકુલ પધાર્યા છે મહાપ્રભુજી. ઠકરાણી ત્રીજનો દિવસ છે. જો આ ત્રણ તિથિઓ શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજી સંબંધીઓ વર્ષમાં આવે છે. ત્રણ તિથિઓ યમુનાજી સંબંધી. એક ઠકરાણી ત્રીજ, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. બીજું ચૈત્ર સુદ છઠ, જેને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ. અને ત્રીજું ભાઈ બીજ, જે દિવસે યમરાજાએ વચન આપ્યું કે હે યમુનાજી, તમારામાં જે કોઈ સ્નાન કરશે એને ક્યારેય યમયાતના નહીં થાય. ન જાતું યમયાતના ભવતિ તે ભયમ. આ ત્રણ તિથિઓ યમુનાજી સંબંધી છે. એટલે આ ત્રણ દિવસે તો યમુનાજીનું વિશેષ આરાધન આ ત્રણ તિથિએ જરૂર કરવું. ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા છે. અને શ્રીમદ ગોકુલમાં કલકલ 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 વહેતા યમુનાજીનો સુંદર શોર સંભળાઈ રહ્યો છે. સવારનો સમય. તટ ઉપર શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે. સુંદર જાને કોઈ સખીઓ મંગલ ગીત ગાતી હોય એ રીતે કલરવ થઈ રહ્યો છે. યમુનાજીની લહેરોમાં પડતા સૂર્યના સ્વર્ણમય કિરણો અને એ લહેરોમાં રહેલી રજકણો મોતીઓની જેમ ચળકી રહી છે. જાણે યમુનાજી હાથમાં મોતીઓના કંકણ ન પહેર્યા હોય. તટ જાણે સુંદર યમુનાજીનો કટી પ્રદેશ લાગે છે. કલિંદના પર્વતના મસ્તક પરથી તીવ્રતાથી પધારતા યમુનાજી વ્રજમાં આવીને માનો શાંત થઈ ગયા. અને એક શિલા પરથી બીજી શિલા પર પડતા માનો એમ લાગે કોઈ ઝૂલા ઉપર 16 વર્ષની કન્યા ઝૂલતી ન હોય. અને પ્રભાતના સમયે આવો સુંદર શોભા. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે. દમલાજી સાથે શ્રી મહાપ્રભુજી યમુનાજીના તટ ઉપર પધારે. સુંદર વનરાઈ છે ચારે તરફ, બંને તટો તરફ સુંદર વનો છે લીલાછમ, અને એની ઉપર સુંદર પુષ્પો ઉગ્યા. ખરી ખરીને યમુનાજીમાં પડે એમ લાગે માનો પૂજન કરી રહ્યા હોય યમુનાજી. ચિત્તમાં અતિ આનંદ મહાપ્રભુજીને થયો. અરે દમલા, या मैं गोविंद घाट कौन सो और ठकराणी घाट कौन सो? બંને કેવા એક સરખા ઘાટ લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? સહજમાં કુતૂહલતા શ્રી મહાપ્રભુજીના વચનમાં આવી. અને એટલામાં દૂરથી ક્યાંક ઘંટારવ થતો હોય એવા ધ્વનિ સંભળાવા લાગ્યા. તન તન તન. યમુનાજીના લહેરોમાં ભ્રમરો પડવા લાગ્યા. અનેક ગુલાબી કમળો આખા યમુનાજીમાં ખીલી ગયા. અને પડેલા મધ્ય ભાગમાં રહેલા ભ્રમરમાંથી સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને તાજા ખીલેલા કમળોનો એક માર્ગ છેક ઘાટ સુધી પહોંચ્યો. અને કમળની છડી લઈ એ કમળો ઉપર કોમલ ચરણારવિંદને પધરાવતા શ્રી યમુનાજી છેક તટ સુધી પહોંચ્યા. શ્રી વલ્લભનો આનંદ માતો નથી, હરખ સમાતો નથી. નેત્રો માનો યમુનાજીના રસથી ઉભરાઈ રહ્યા છે.
સાક્ષાત યમુનાજીના એ સખી સ્વરૂપના દર્શન આજે થયા. અવાક બની મહાપ્રભુજી શ્રી યમુનાજીના એ સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. નિકટમાં દમલાજીના નેત્રોમાંથી દડ 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 અશ્રુપાત થઈ રહ્યા. નિકટ આવેલા યમુનાજીએ છડી કરીને બતાવ્યું, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં યમુનાજીના સ્વરૂપની ઝાંકી કરીને સાષ્ટાંગ દંડવત શ્રી મહાપ્રભુજીએ કર્યા. અને જ્યાં ઠાડા થઈને ઝાંકી કરે ત્યાં તો યમુનાજીનું એ અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી, રસ સ્વરૂપે. અને જ્યાં હૃદયમાં બિરાજ્યું અને શ્રી યમુના રૂપ આનંદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સમાયો નહીં અને સ્તોત્ર બની, યમુનાષ્ટક બની અને મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થવા લાગ્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટા. યમુનાષ્ટકની રચના મહાપ્રભુજી નથી કરી રહ્યા. હૃદયમાં સમાયેલા યમુનાજી વાંગમય રૂપે, શબ્દમય રૂપે શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થઈ રહ્યા છે. અને એટલે જ યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય રૂપ છે. એટલે આજે પણ એનો પ્રભાવ કે જ્યારે યમુનાષ્ટકનું વિશુદ્ધ હૃદય પાઠ કરો ત્યારે એમ લાગે જાણે યમુનાજી આપણને ગોદમાં લઈ લીધા હોય. એવો ભાવ, એવો આનંદ પ્રત્યેક જીવને અનુભવાય. તો આ 9 શ્લોકમાં યમુનાષ્ટક, 8 શ્લોકમાં સ્તુતિ, 9મા શ્લોકમાં સ્તુતિનું ફલ. નમામી શબ્દથી મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો. એમ તો ઘણી બધી ટીકાઓ યમુનાષ્ટક ઉપર છે, પણ એ બધી ટીકાઓ તો જ્યારે અધ્યયન કરીએ એક એક અક્ષરનું, એક એક શ્લોકોનું, ત્યારે અધ્યયન માટે આચાર્યોની ટીકાઓ આપણે ચર્ચા કરતા હોઈએ. ટીકાઓ એટલે કોમેન્ટ્સ, એની ચર્ચા, એનો વિસ્તાર, એનું અર્થઘટન આપણા અનેક આચાર્યોએ કર્યું છે. સાર રૂપે દરેક ટીકાઓની સાર રૂપે આપણે ચર્ચા કરીશું. નમામી શબ્દથી પ્રારંભ કર્યો, કારણ કે જીવ નમનથી અધિક કરી પણ શું શકે? જે આપે છે પ્રભુને એ તો એનું જ આપેલું છે. આપણે તો એક પેની લઈને પણ પેદા નથી થયા, બધું મળ્યું છે ને. આપણે લાગે આપણે આપ્યું, અરે આપનારો તો એ હતો, પણ એનું છે એ મારા ગુરુની કૃપાથી મને સમજાયું છે. ગુરુ કૃપા શું કરે છે? મારું મેળવેલું, મેં કમાયેલું, આ જે લૌકિક બુદ્ધિ છે ને એ સમજાવી દે, આ તો પ્રભુએ આપેલું છે. અને પ્રભુએ આપેલું છે અને આપણા થકી પ્રભુ સુધી પહોંચ્યું, એમાં જ એની સાર્થકતા છે. એટલે નમન શબ્દથી, કારણ કે એમાં તો આચાર્યો ટીકામાં લખ્યું કે જેને ગરુડ આસન જેવું આસન હોય એને આપણે કયું આસન આપીએ? જેને કૌસ્તુભ મણિ જેવો મણિ હોય એને તમે કયું ધન આપી શકો? જેનું આવું કોટી કાંદર્પ લાવણ્ય જેવું સ્વરૂપ હોય એને કયા શૃંગાર ધરાવીને સજાવી શકો? બસ નમન કરો ને, પ્રભુ એનાથી રાજી છે. અને હું તો એટલે જ ઘણી વાર કહું, પગે લાગવા જેવા છે એને પગે નહીં પડો, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે ખરેખર સર્વ સામર્થ્યમય છે એને રોજ વંદન નહીં કરો ને તો અસમર્થ એવા જીવોને પગે પડવું પડશે. એના કરતા પ્રભુને ચરણોમાં ન પડીએ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મહાપ્રભુજીએ એક એક જીવનના કેવા મંત્રો આપણને આપ્યા છે. નિશ્ચિતતા ક્યારે પ્રગટ થશે? જ્યારે સર્વ સમર્થનો આશ્રય કરીશું. અલ્પનો આશ્રય અલ્પ સુખ આપી શકે, અલ્પ સમય સુધી નિર્ભય બનાવી શકે. ઘણા કે અમે બેઠા છીએ તું તારે કરને, આપણને ક્યાં ખબર એ બેઠો જ રહેવાનો હોય, એ ઉભો જ ના થવાનો. જીવનમાં નમનથી અધિક આપણે પ્રભુને કાંઈ કરી શકતા નથી. બસ આ વાત સમજાઈ જાય. જીવનમાં બધું એનું જ આપેલું છે, એના સુધી પહોંચાડવા. પણ પ્રભુએ એના સુધી પહોંચાડવામાં મને નિમિત્ત કર્યો, એ આપણું સૌભાગ્ય છે. એ આપણું સૌભાગ્ય. જો પ્રભુના દર્શન છે ને એ આપણા અહંકારનું વિસર્જન છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ ને,
એ દર્શન કરતા કરતા આપણો અહંકારનું વિસર્જન થઈ જાય. કારણ કે જ્યારે ઠાકોરજીના દર્શન કરો તો કોઈને રૂપનું મદ હોય, મારા જેવું સુંદર કોઈ પ્રભુને જુએ, ઓ રૂપ તો આની કહેવાય, મારું તો આજે છે ને કાલે કરચલી પડીને સુકાઈ જવાનું, પણ જે શાશ્વત છે, વર્ષોથી જે સુંદર છે, અને એના કરતા અધિક બીજું સુંદર, મધુરાધિપતે રખિલમ મધુરમ, એટલે સુંદરતાનું ગુમાન ઉતરી જાય. કોઈ કે મારા જેવો ધનવાન કોઈ નહીં, ઠાકોરજી પાસે આવીને જુએ, સોનાના મુગટ, સોનાના કૌસ્તુભમણી, આ બધું ધર્યું છે. મારું ધન તો આ દેશના નાણાં હોય તો બીજા દેશમાં કામ નથી લાગતું, આ પૃથ્વીના પૈસા હોય ચંદ્રમામાં કામ નથી લાગવા, તો પરલોકમાં શું કામ લાગશે? એટલે પ્રભુનો વૈભવ જુએ ને એટલે માણસને ધનનું સામર્થ્ય ઓગળી જાય. હું તો કાંઈ નથી, કંઈ કરવાને સમર્થ, કોઈને બળનું સામર્થ્ય, મારા જેવો બળવાન કોઈ નહીં. ઠાકોરજી સામે ઉભો રહે, એમ થાય જે ભ્રુકુટી ઊંચી કરે ને ત્રિલોકનો લય કરી નાખે, એની આગળ મારી તાકાત શું? મારી તાકાત આજે છે, 10 વર્ષ રહેશે ને પછી તો મારે પણ 4 ખભા જોઈશે આગળ જવા માટે. મારી બળ શું છે? એટલે પ્રભુનું, એટલે ભગવત દર્શન છે ને કરો ને ત્યારે આ રીતે કરજો. પોતાના અહંકારના કપડાઓ કાઢતા કાઢતા દર્શન કરજો. અરે આ શું કામ, આ શું કામ, પ્રભુ આગળ શું છે? કાંઈ નહીં. મારો ઠાકોરજી સર્વ સુંદર છે, મારો પ્રભુ સર્વ સમર્થ છે, એ જ તો છે. અને જ્યારે એના સામર્થ્યનું ભાન થાય ને તો આપણા સામર્થ્યનું જ્ઞાન સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી, કાંઈ જ કરવા સમર્થ નથી. એટલે ભગવત દર્શન, પ્રભુને નમન, એ સર્વોચ્ચ સિદ્ધિ છે. આપણે કે ખાલી એકવાર પગે લાગવાથી શું થઈ જાય? અરે ના, આ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે, વંદન ભક્તિ. ભાગવતજીના તો છેલ્લા શ્લોકોમાં ગયું, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. જીવનના સમસ્ત દુઃખોને સમાપ્ત કરવા માટેની એક જ ઉપાય, ઠાકોરજીને કરેલા વંદન, પ્રભુને પ્રણામ કરો. અને કમથી કમ પ્રભુની સામે ઉભા હો ને, ગુરુની સામે, પ્રભુની સામે હો, ત્યારે ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યનો યાદ નહીં કરો. નહીં તો એમ થાય કે આજે નહીં તો કાલે મંદિર ખોલાવડાઈને, અરે આવું મંદિર તો હું બાંધી દઈશ. પ્રભુની આગળ લૌકિક સામર્થ્યને યાદ કરવું એ પોતાના નુકસાન કરાવવા બરાબર છે. એકદમ નિષ્કંચન દૈન્ય ભાવે કે પ્રભુ તારો છું, ક્યાંક મારા સામર્થ્યો મારા ઉદ્ધારના આડે ના આવી જાય એવી કૃપા કરજો. ત્યારે પ્રભુએ બહુ સામર્થ્ય આપ્યું હોય ને, કારણ કે ઘણીવાર આપણું જ સામર્થ્ય આપણને નડી જતું. સાધારણ હોય તો ગમે ત્યારે આપણે દર્શન કરી જઈએ, ગમે ત્યારે પહોંચી જઈએ, ગમે ત્યાં સેવા કરી જઈએ. પણ ધીમે ધીમે સામર્થ્ય આવ્યું ને, કોઈ બહુ મોટા પદ ઉપર પહોંચી ગયા, પછી કે દર્શન કરવા તો જવું છે પણ ઇન્વિટેશન ક્યાં આવ્યું છે આપણને? પછી તો આમંત્રણ આપણને, તો હવે આપણું સામર્થ્ય આપણી ભક્તિને આડે ના આવી ગયું, આપણા ઉદ્ધારને આડે ના આવી ગયું. અને જે ભગવાનની પ્રાપ્તિને આડે આવે એને પ્રતિબંધ કહેવાય, એને સામર્થ્ય ન કહેવાય. કારણ કે આ બધું હતું તો મને આ વિચાર આવ્યો, મારો લૌકિક સામર્થ્ય મારા ઉદ્ધારના આડે આવે તો એ મારું સામર્થ્ય નથી, મારું પ્રતિબંધ છે. અને જ્યારે આ વાત સમજાય ને તો જીવનમાં દીનતા પ્રગટ થાય. અને નમન એ રીતે કરો, बैठ के तेरे कदमों पे और कहां जाएंगे, एक बार तेरे हो गए अब क्या गैरों के कहलाएंगे. હવે તારો થઈ ગયો, દિલથી કહો પ્રભુ તારો છું. અને જે દિવસે હૃદયથી અવાજ, અને મનમાં વિચાર કરો, નિવેદનનું સ્મરણ આગળ આવશે જ નવરત્નમાં, નિવેદનમ તું સ્મર્તવ્યમ. ઠાકોરજી આગળ દર્શનમાં ઉભા હો તો વિચાર કરો, આમ પ્રભુ આ મારું ઘર, મારું ધન, મારા બાળકો, મારો પરિવાર, મારો દેહ, મારી ઇન્દ્રિય, આ બધું આપના ચરણોમાં ધરી હવે આપને દંડવત કરું છું. સૌથી પહેલા પોતાની જાતનું સમર્પણ કરો અને પછી વંદન કરો. હળવા થઈ જશો. કારણ કે આપણું જ મેળવેલું આપણો ભાર છે. ભાર ક્યાંય બીજેથી નથી આવ્યો, આપણું જ કમાયેલું, આપણું જ મેળવેલું, આપણું જ ભેગું કરેલું, આપણા જ ભેગા કરેલા સ્વજનો, એ જ તો ભાર છે. અજાણ્યા વ્યક્તિની ક્યાં આપણને ચિંતા થાય છે? ચિંતા કોની છે? જે મારું છે. અને એટલા માટે સૌથી પહેલા સમર્પણ, પછી વંદન. એ દિવસે વંદનમાં એવો આનંદ આવશે ને,
એમ થશે કે હળવો થઈ ગયો. પ્રભુથી વધારે સુરક્ષા ક્યાં છે બીજી? તમે આ બધી વસ્તુ ઠાકોરજીને ધરીને ગુમાવતા નથી, વધારે સુરક્ષિત કરી દો છો. સેફેસ્ટ જગ્યા ક્યાં? દુનિયાની સુરક્ષિત જગ્યા ક્યાં સૌથી વધારે? કે જ્યાં કાળ બાધા ન કરે, જ્યાં કર્મ બાધા ન કરે, ત્યાં કોઈ રોગ બાધા ન કરે, ત્યાં પ્રાકૃતતાનો પ્રવેશ નથી. સૌથી સેફેસ્ટ જગ્યા તો એ જ કહેવાય. અને એ ઠાકોરજીના ચરણ છે. અને એમાં જેને પોતાની જાતને મૂકી દીધી ને, એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. આવી જગ્યાએ જાતને મૂકો, આનાથી સુરક્ષિત દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી. અને એટલા માટે મહાપ્રભુજી શરૂઆત નમામી યમુના. હવે યમનાષ્ટક માટે તો 7 દિવસ જોઈએ, અને તમે એમ કહો કે 7 દિવસમાં 16 ગ્રંથ કરી દો. ચિંતા ન કરો, કરી દઈશું. તો સાર છે. જો પ્રસાદની કણિકા મળે એટલે તમે કહો 56 ભોગ હોય ને, જો હમણાં 28 તારીખે છે 56 ભોગ. પહેલી વાર આટલા વર્ષોમાં લંડનની ભૂમિમાં 56 ભોગનો મહામહોત્સવ થવા જોઈએ. અને એની એક કણિકા મળે આપણને 56 ભોગની. તેમ થાય ને 56 ભોગને, એટલે કે 56 ભોગમાં બધાનું થોડી લઈને આવ્યા છે, પણ કોઈ પણ એક પ્રસાદની કણિકા મળી તો આપણે તૃપ્ત છીએ. એમ જ આ 16 ગ્રંથ, એને 16 ગ્રંથ સાર કથા કહીશું આપણે, કારણ કે એક એક ગ્રંથો એવા દિવ્ય છે. મારે 16 ગ્રંથો લેવા છે, બધાનો સાર રૂપે. કારણ કે ઘણી વાર ઘણું કઠિન પણ લેજો. આ કથા એવી નથી કે જેમાં પ્રસંગો આવે ને ભગવાને આવી કૃપા આના પર કરી ને આવું. આ સૈદ્ધાંતિક કથા છે કે જેમાં સિદ્ધાંતો છે. પણ હું કોશિશ કરીશ કે તમારો રસ જળવાયેલો રહે, ક્યાંય તમને કંટાળો નહીં આવે, એ જવાબદારી મારી. પણ આ દવા તો તમને પીવડાવી જ છે. એટલે 16 ગ્રંથ, અને દવા થોડી કહી શકાય, આ તો પ્રસાદ તમને ખવડાવો છે એમ કહી શકાય. આ દવા નથી, આ તો પ્રસાદ છે. લૌકિકમાં જે કામ દવા ન કરી શકે, આ લૌકિકમાં એ કામ પ્રસાદની કણિકા કરી દેતી હોય છે. અને આપણે જોઈએ છે, પેલો તો લૌકિક રોગ મટાડે, આ તો ભવરોગ મટાડી દે છે આપણો. એવી દવા છે. ભવૌ સદા છોત્ર મનોવિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આજે પણ નાથદ્વારામાં ચાલે ભીલ આ બધા અન્નકૂટને લૂંટે ને, એ લોકો સૂકવીને રાખે ભાત. એમના ઘરમાં કોઈ બીમાર પડે ને તો દવા ન ખવડાવે, શ્રીનાથજીનો પ્રસાદ ખવડાવે. અને આજે પણ એમનો અનુભવ છે કે જે કામ દવા નથી કરતી એ શ્રીનાથજીની સખડી કરી દે છે. કેવા કેવા રોગો એમના મટી જાય છે. આ શુદ્ધાની તાકાત છે. અને કેમ ન થાય? જે જગતનો નાથ છે એને આરોગ્ય હોય એની કણિકા મળે તો આપણે બધા ભાગ્યશાળી છીએ. શ્રીનાથજી અને સ્વરૂપ તો બિરાજી ગયું, પણ કેટલા સમયથી હતું મહાપ્રભુજીનું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ. કાયમ વલ્લભ મંદિર, શ્રી ગુસાઈજી મંદિર ને યમુના મંદિર શ્રીનાથ ધામમાં સિદ્ધ થાય તો એ ત્રણેયનો પાટોત્સવ આપણે ઉજવવાનો છે 27 અને 28 તારીખે. અને 56 ભોગનો મહામહોત્સવ પવિત્રા એકાદશી અને બારસના પાવન દિવસોમાં. એટલે કે 5 તત્વોથી સમૃદ્ધ આપણું શ્રીનાથ ધામ થઈ જશે, એનો આપણે આનંદ લેવાના છીએ. તો આ મહામહોત્સવ જો, એટલે આ 7 દિવસ પૂરા થાય એટલે એમ ન માનતા કે ઉત્સવ પૂરો થઈ ગયો. આપણો ઉત્સવ પૂરો થશે 28 તારીખે. ક્યારે? જ્યારે 28 તારીખે 56 ભોગ પૂરો થાય, મંદિરનો પાટોત્સવ મહાપ્રભુજી બિરાજી થાય અને અમને ઇન્ડિયા જવાનું વિજય તિલક કરો, ત્યારે આપણો ઉત્સવ પૂરો થાય. આપણો ઉત્સવ આ વખતે જર્મનીમાં પ્રથમવાર પુષ્ટિ માર્ગનું પ્રથમવાર વલ્લભકુલનું એક આયોજન. કારણ કે વૈષ્ણવ સંઘ જર્મનીમાં 2 વર્ષથી લગભગ ચાલી રહ્યું છે. એટલું સુંદર રીતે યુવાનો કાર્ય કરી, ખરેખર જે રીતે ત્યાં સંચાલન થાય છે અને ઉત્સવ થાય, અદ્ભુત રીતે થાય છે. અને આ વખતે 5 દિવસનો જર્મનીમાં પણ 19 થી 24 સુધી ત્યાં ઉત્સવ થવાનો છે. તો એનો પણ આનંદ ત્યાં લેવાના છે. તો આ બધા દિવ્ય આયોજનો. અને લેસ્ટરમાં પણ 2 દિવસ ત્યાં પણ કૃષ્ણ ચરિતામૃતનો સુંદર ઉત્સવ લેસ્ટર ખાતે પણ થશે. તો યુકેમાં તો યુકે ને આ તો છે જ ગોકુળિયું ને વ્રત જેને કહીએ છીએ, જેવો ભાવ આ બધાની અંદર બિરાજે છે અને જેટલા ઉત્સાહથી આપ લોકો જોડાઓ છો એ ખરેખર અમને પણ એટલો આનંદ અને ઉત્સાહ થાય છે. તો શ્રી યમુનાષ્ટકનું ગાન કરતા નમામિ શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ.
હું યમુનાજીને નમન કરું છું. યમુના કોણ? યમ ઉના. ઉના એટલે નાના બેન, એટલે યમના નાના બેન એટલે કહેવાય યમુના. કઈ રીતે નમન કરું છું? સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું મુદા એટલે આનંદપૂર્વક નમામી, નમન કરું છું. મહત્વનો શબ્દ છે મુદા, આનંદપૂર્વક, પ્રસન્નતાથી. જરૂરી નથી કે ભગવાન આગળ, યમુનાજી આગળ ને ગિરિરાજજી આગળ રડતા રડતા જ જવું. મહાપ્રભુજી તો કહે મુદા, પ્રસન્નતાથી જાઓ. જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના આંસુ, બધું જીવનમાં ગમે તેટલું દુઃખ આવ્યું હોય પણ પગથિયામાં દંડવત કરી આંસુ લૂછી, કારણ કે દુઃખનો હરતા તો હરી જ છે. દુઃખ હરનારો માણસ આવીને અફસોસ વ્યક્ત કરી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુઃખ દૂર કરનારો તો ઈશ્વર જ છે. એ કાલ રૂપે જ્યારે સમય જાય ત્યારે જીવનના કેટલા મોટા મોટા દુઃખો માણસ ભૂલી જતો હોય છે. આ ભૂલવાની શક્તિ જે ભગવાને આપી છે ને, જો ન આપી હોત ને તો આપણું જીવન તો નર્ક બની જાય. ઘણા લોકો અફસોસ, અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. અરે સારું, કારણ કે બહુ યાદ શક્તિ જેની વધારે હોય ને એનું જીવન વધારે અઘરું થઈ જાય. ભૂલવાની પણ એટલે એમ નથી તો કંઈ યાદ જ નહીં કરવું. જે યાદ રાખવા જેવું છે તો યાદ રાખવું, જે ભૂલવા જેવું છે ને ભૂલી જવું. જીવનમાં બનેલી દુર્ઘટનાઓ બહુ યાદ રાખવા જેવી નથી, પણ ભગવાને કાલ રૂપી ઝાડુ એવું રાખ્યું છે ને કે એ કાલ જ એને ધોઈને સ્વચ્છ કરી શકે છે. ઘટનાઓ ઘટે, જો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટન તો આપણા હાથમાં છે ને, કે એ ઘટનાનું અર્થઘટન કેવું કરવું. કારણ કે જ્યારે અર્થઘટન, કારણ કે દરેક દુઃખ સાપેક્ષ જ હોય છે. બહુ દિવસથી તાવ તમને જતો ન હોય અને ડોક્ટર એમ કે કેન્સર લાગે છે, સર ટેસ્ટ કરાવી લઈએ, અને જે દિવસે તમે કેન્સરનો ટેસ્ટ કરવા આપો કેટલા દુઃખી, કેટલા ટેન્શનમાં આવી જાવ, બહુ ટેન્શનમાં આવે, અને રિપોર્ટ આવો કેન્સર નથી, ખુશ ખુશ થઈ જાય. અરે તાવ તો છે ને, જેમાં તો દુઃખી હતો, તાવ તો એટલો જ છે કે એમાં કઈ ઘટ્યું નથી. પણ જ્યારે વધારે દુઃખનો વિચાર કર્યો ત્યારે જે દુઃખે દુઃખી હતા એ પણ સુખ લાગવા માંડ્યું. બસ જીવનના ગણિત આવા જ ચાલે છે. હંમેશા કંઈક ઘટે ત્યારે વિચારું, ઠાકોરજીએ આટલામાંથી આપણને બધાને બચાવે. આ થવા કાળ હતું, થઈ ગયું. હા, લાગણી હોય તો દુઃખ જરૂર થાય, એ સહજ છે, પણ ઘટનાઓ છે. આ બધી જીવનમાં ઘટનાઓ રોકી શકવાના નથી. વરસાદ આપણે નથી રોકી શકતા, છત્રી તો ખોલી શકીએ છીએ. બસ અર્થઘટનો સારા થાય, ઉત્તમ થાય, સમાધાન જેવા થાય તો એ ઘટનાઓથી આગળ નીકળી જાય. બાકી જીવન તો આવું જ છે, અણધાર્યું ચાલે, વિચાર્યું ન હોય, ક્યાંય વળાંક લઈ લે. ખબર એ સીધી દિવાલ જેવું જીવન નથી હોતું, એ રોડના પાટા જેવું નથી હોતું, એ ઉગેલા છોડ જેવું હોય. ક્યારે કઈ ડાળી ક્યાંથી ફૂટે ખબર જ ના પડે, કે રસ્તો ક્યાં જઈને વળી રહ્યો છે. આ જ જીવનના ગણિત છે, અને આપણે આમાંથી પાર થવાનું હોય તો જે મહાપ્રભુજી આપણને મુદા, પ્રસન્ન રહેતા શીખો, આનંદમાં. એ સૌથી મોટું તપ છે. ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનું, આનંદ રહે. હરી ઈચ્છા, પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. એણે કંઈક સારું વિચાર્યું હશે. આપણને ઘણીવાર છે ને સમજણ નથી હોતી, આપણે તો સામે જે બધું એને જ જોઈ શકીએ. ક્યાં શું થવાનું હતું, શેના માટે આ થયું, એ આપણે સમજતા નથી, આપણે જાણતા નથી. જે વસ્તુ તમને સમજાય નહીં ને એને હરી ઈચ્છાના નામથી સમાધાન મેળવી લો. પ્રભુનું કંઈક વિચાર્યું હશે, અને પ્રભુ ખરાબ કોઈ દિવસ ન વિચારે. પ્રભુ હંમેશા જીવનું હિત વિચારતા હોય, અને એટલા માટે જે ઘટનાઓ આપણને સમજમાં ના આવે એને ભગવાનના નામે પૂર્ણ વિરામ લગાવી દેવું. ભગવાન છે, બધું કરશે. તો નમામિ યમનામમ સકલ સિદ્ધિ હેતુ, સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજી છે. અને સકલ સિદ્ધિઓ એટલે કોઈ સાધારણ જે વૈદિક માર્ગમાં કે અન્ય માર્ગમાં સિદ્ધિઓ એની વાત નથી. આ તો 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એમ 8 પ્રકારની સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે.
ચારે પ્રકારની સંયોગની સિદ્ધિ અને વિપ્રયોગની સિદ્ધિ તો ગુસાઈજી પ્રભુ ચરણ ગણાવતા કહે, સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે યમુનાજી. આ પહેલી સિદ્ધિ. અત્યારે આપણો દેહ લૌકિક દેહ છે, પણ એવો દેહ આપે જેનાથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકે. આ પહેલી સિદ્ધિ યમુનાજી. હવે આમાં ઘણી ચર્ચા થઈ શકે, એનો વિસ્તાર નથી કરતો. બીજી સિદ્ધિ, સાક્ષાત આ જ આંખોથી ભગવદ લીલાનું દર્શન યમુનાજી કરાવે. મર્યા પછી ભગવત ધામમાં લીલા જોઈશું એવું નથી. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારની વાત છે જ નહીં. અહીંયા તો આપણે આ જ આંખે ભગવાનને જોઈને જવું છે. આ જ જીવની હટ છે, આ જ વૈષ્ણવનો આગ્રહ છે. મારે મર્યા પછી ભગવાન નથી જોવા, મારે તો જીવતા જીવન આ ભગવાને જે આંખો આપ્યા છે ને એ જ આંખેથી ઠાકોરજીને જોવા છે. અને એ સિદ્ધિ યમુનાજી કરાવી છે. નૈન ભર દેખ ભાનુ તનયા. 41 પદમાં તો પ્રગટ નૈનન લીલા દિખાવે. કેટલા પદો, 41 પદોની જો સમાનતા કરવા જાઉં તો ઘણી લાંબી ચર્ચા થાય. ત્રીજી સિદ્ધિની ચર્ચા કરી, એ લીલાનો સાક્ષાત રસાનુભવ. કેવલ લીલાના દર્શન થાય એટલું નહીં, તમને એ લીલામાં પ્રવેશ મળે અને એના રસનો અનુભવ તમે પોતે કરી શકો. એટલે રૂપ દેત આપ જેસી, દેત તારી કર લેત ઝટકે, અને ઠાકોરજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી પોતાની કુંજમાં જીવનો વાસ કરાવે છે અને પોતાના જેવું રૂપ આપે. ચોથી સિદ્ધિ કઈ, સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય સર્વમાં. અને આત્મભાવ, તો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કર્યો. સર્વ ભાવો એ પરમાત્મામાં સર્વદા સર્વ ભાવે. આપણે ત્યાં સર્વ ભાવો પ્રભુમાં જોડવા, એ જ સર્વાત્મ ભાવ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ. આપણે સર્વમાં આત્મભાવ નથી ગોતવો, પણ સર્વ ભાવો એ પરમાત્મામાં લગાવવા છે. એ જ સર્વાત્મ. 4 અન્ય સિદ્ધિઓ કઈ, વિરહ દશામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ કરાવે. કારણ કે વિરહમાં દેહ ટકી ન શકે, તો એમાં દેહ યમુનાજી ટકાવે. બીજું કહ્યું, અલૌકિક ચક્ષુ દ્વારા પોતાના અંતઃકરણમાં ભગવત દર્શન વિરહમાં કરાવે, જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ત્યારે. ચોથું કહ્યું, સાક્ષાત લીલા રસનો અનુભવ અંતઃકરણમાં થાય વિરહ અવસ્થામાં. અને પાંચમું, સર્વત્ર પ્રભુની સ્મૃતિ થવા લાગે. જીત દેખો તિત શ્યામમયી હૈ. જ્યાં જોઈએ ત્યાં ઠાકોરજીનો અનુભવ થાય. તો 4 સંયોગની સિદ્ધિ, 4 વિપ્રયોગ. સકલ સિદ્ધિ હેતુમ મુદા. આનંદ પૂર્વક જે સકલ સિદ્ધિના હેતુ રૂપ છે એ શ્રી યમુનાજીને હું વંદન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુરારી પદ પંકજ સુરદ મંદરેણુકટા. યમુનાજીમાં મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. એટલે કે યમુનાજીમાં જલ કરતા પણ રજ રેણુ ઉત્કટામ અધિક છે. કોની? મુરારી પદ પંકજ. મુરારી એવા શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ, જ્યાં જલ કરતા પણ અધિક છે. કેમ મુરારી જ કહ્યું, ગોપાલ ન કહ્યું, કૃષ્ણ ન કહ્યું, મુકુંદ ન કહ્યું? કારણ કે મુરારી ક્યારે નામ પડ્યું? જ્યારે મૂર નામના દૈત્યને ભગવાને માર્યો. 16,000 કન્યાઓને ભૌમાસુરે કેદ કરી રાખી અને ભગવાન એમને છોડાવવા ગયા ત્યારે એ કિલ્લાની રક્ષા આ મૂર નામનો દૈત્ય કરતો હતો. અને ભગવાને મૂરને નથી માર્યો, પણ જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે એને માર્યો છે. તો એવા મુરારી ભગવાનની ચરણરજ છે. કેમ કહ્યું કે આ રજ એવી સામર્થ્ય વાળી છે કે જ્યારે યમુનાજીનું પાન કરો અને એની સાથે રજ ભીતર જાય તો તમારા જીવનમાં પણ ભગવાનને મેળવવામાં જે જે પ્રતિબંધ આવતા હોય એ આ રજ બધા જ પ્રતિબંધોને દૂર કરી દે છે. એટલે કહ્યું મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને. મહારાણી કી જય. આજની કથાનો સમય પૂર્ણ થવા આવ્યો છે. કાલે યમનાષ્ટકની થોડી ગાથા લઈ, પછી બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. તો કાલે પારાયણ થશે બાલબોધ ગ્રંથનું, સિદ્ધાંત મુક્તાવલીનું, અને એ રીતે ઘણીવાર 2 ગ્રંથ, ઘણીવાર 3 ગ્રંથ, ઘણીવાર 4 ગ્રંથ, એ રીતે ઘણા નાના નાના ગ્રંથો છે, પંચપદ્યાની, ચતુશ્લોકી આદિ આદિ. તો એવા ગ્રંથોનું પારાયણ કરતા કરતા ખાસ આપ લોકોને અનુરોધ કરીશ, બને તો એકે દિવસ ચૂકતા નહીં. કારણ કે આ 16 ગ્રંથની ગાથા પહેલી વાર લંડનની ભૂમિ ઉપર ગવાઈ રહી છે, પારાયણ થઈ રહ્યું છે, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવા મળી રહ્યું છે. અધિક માસ ચાલે છે. જો બાકી કામ તો ચાલતા જ રહેવાના છે, એનો કોઈ અંત નથી, પણ આ પુરુષોત્તમ માસ, બીજા ધર્મના લોકોને જો એમના જ્યારે ધર્મનો મહિનો આવે ત્યારે કેટલી નિષ્ઠાથી એ પોતાનો ધર્મ નિભાવતા. તો આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, સ્વયં પરમાત્માનો માસ છે. શું 7 દિવસ એ ભગવાનને આપણે ના આપી શકીએ? ને એમાં પણ 3-3, 4-4 કલાકની વાત છે. ખાસ અનુરોધ કરીશ, એક દિવસ ચૂક્યા વગર આ પુરુષોત્તમ માસને સાચા અર્થમાં અધિક માસ, સાચા અર્થમાં ઉત્સવનો માસ આપણે બનાવી લઈએ. તો આજની કથાને વિરામ. કાલ બોલો ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ ધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.